નમસ્કાર, FK લાઈવ ન્યૂઝમાં તમારું સ્વાગત છે। તો નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર। કુટવડા માલણ ચેક ડેમમાં ગાબડા પડી જવાથી પાણી લીકેજ, સિંચાઈ વિભાગ પર ઉઠતા સવાલો, શું ખેડૂતોને પાણીની તંગી થશે? ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના જીવાદોરી સમાન માલણ ડેમ ભારે વરસાદના કારણે ઓવરફ્લો છે, પણ ત્યાંના અધિકારીઓને બેદરકારી આવી સામે, અને ડેમના દરવાજામાંથી પાણી લીકેજ થઈ રહ્યું છે, જેના કારણે ડેમમાંથી પાણી દિવસને દિવસે ઘટી રહ્યું છે। લોકમુખે ચર્ચા થઈ રહી છે કે ઉપરથી પાણી ચાલુ હોવા છતાં દિવસે દિવસે પાણી ઘટી રહ્યું છે, જેના કારણે આજુબાજુના ખેડૂતોમાં ઘટતા પાણીના કારણે ચિંતાનો વિષય વધી રહ્યો હોય એવું લાગે છે। આગામી દિવસોમાં ઘટતા પાણીનો નિકાલ કરવામાં નહીં આવે તો ખેડૂતોને નુકસાન પણ થઈ શકે છે એવું લાગી રહ્યું છે, કેમ કે દરવાજા લીકેજ હોવાના કારણે પાણી મોટા પ્રમાણમાં લીકેજ થઈ રહ્યું છે। ક્યારેક આમાં ખેડૂતો નુકસાન થઈ શકે એમ છે, પણ ત્યાંના અધિકારીઓના પેટમાં પાણી પણ હલતું નથી, તેમ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। ત્યાંના અધિકારીઓને પણ કોઈ ડેમની પરવા નથી એવું લાગી રહ્યું છે। અહેવાલ નિશાદ કુરેશી, મહુવા।